જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જલારામ બાપાને કઈ રીતે ભોજા ભગત સાથે મેળાપ થાય છે અને બંને સાથે મળીને કેવી રીતે આશ્રમનું નિર્માણ કરે છે તે જાણીશું. જલારામ બાપાએ કિશોરાવસ્થામાં જ એ ખાતરી હતી કે ભગવાનની સાચી સેવા ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે કોઈ નિષ્ઠાપૂર્વક સાધુ સંતોની સેવા કરે. જલારામ બાપાના મનમાં આ સંકલ્પ એમને પોતાના મૂળ આદર્શ તરીકે સ્થિર કરી ચૂક્યો હતો. માત્ર 17 વર્ષની નાની વયે જ તેઓએ યાત્રા પર જવાની તૈયારી કરી અને વિવિધ પવિત્ર તીર્થ સ્થાનોના દર્શન માટે નીકળી પડ્યા. આ યાત્રા દરમિયાન તેઓએ ગંગા યમુના જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરી અનેક તીર્થો પર દર્શન કરીને પોતાનું મન અને આત્મા પરમાત્મા સાથે જોડવાની અભિલાષા મેળવી. જલારામ બાપા જ્યારે યાત્રા પૂર્ણ કરીને પરત આવ્યા ત્યારે તેમના હૃદયમાં એક અનોખી શાંતિ હતી. આ યાત્રા બાદ તેમણે ફતેહપુરના પ્રસિદ્ધ સંત ભોજા ભગત વિશે સાંભળ્યું. ભોજા ભગત એક આદરણીય સંત અને ઉત્તમ કવિ હતા, જેમણે પવિત્ર ભક્તિભાવથી ભરેલા ગીતોની રચના કરી હતી. ભોજા ભગતના ભજન ગીતો ગુજરાતમાં એટલા પ્રખ્યાત થયા હતા કે લોકો તેમને ભોજા ભગતના ચાબકા તરીકે ઓળખવા લાગ્યા. ભક્તિની આ રચનાઓ હૃદયને સ્પર્શતી હતી અને લોકમાનસમાં આદર અને આકર્ષણ ઉત્પન્ન કરતી હતી. જલારામ બાપા ભોજા ભગતના દર્શન માટે ખૂબ જ ઉત્સુક હતા. તેઓએ ફતેહપુર જઈને ભોજા ભગતને નમન કર્યું અને પ્રેમપૂર્વક વિનંતી કરી કે તેઓ તેમને પોતાના શિષ્ય સ્વરૂપે સ્વીકારી લે. જલારામ બાપાનો આ વિનમ્ર ભાવ અને નિષ્ઠા જોઈને ભોજા ભગતે તેમને માત્ર 20 વર્ષની નાની વયમાં જ પોતાના શિષ્ય તરીકે અપનાવી લીધા. ભોજા ભગતે જલારામ બાપાને રામ મંત્રની દીક્ષા આપી. આ મંત્ર જાપ જલારામ બાપાના આધ્યાત્મિક જીવનનું મોખરું પગથિયું બનીને તેમની ભક્તિ યાત્રાનું પ્રથમ પ્રેરણા સ્થાન બની ગયું. જલારામ બાપાની ઈચ્છા હતી કે તેઓ નિષ્ઠાપૂર્વક મહેનત કરીને પોતાનું જીવન ગુજારે. એમનું માનવું હતું કે પરિશ્રમથી કમાઈને સંસારમાં આરોગ્ય અને આનંદ પ્રાપ્ત થાય છે અને તેમના આર્થિક સાધનોથી જ સાધુ સંતો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવું એ સાચી સેવા છે. બાપાએ મનમાં નક્કી કર્યું હતું કે તેઓ પોતાના જીવનમાં કોઈ ઉપર આર્થિક ભાર નહીં બને. તેઓએ આશ્રમમાં દરેક પ્રકારનું કાર્ય પોતે જ કરવાની પ્રણાલી અપનાવી. બાપાના આચરણમાં નિરહંકારી ભાવ દેખાતો હતો. તેઓ ક્યારેય કોઈની મદદની રાહ જોતા ન હતા. જો રસ્તા ગંદા થઈ ગયા હોય તો બાપા પોતાના હાથેથી એ માર્ગને સાફ કરતા અને જો સાધુઓ માટે પાણી ભરેલા પાત્રો ખાલી રહેતા હોય તો બાપા પોતે જ વાવડી પર જઈને પાત્રો પાણીથી ભરી દેતા. આ બધું જ તે નિષ્ઠાપૂર્વક અને સંતોષ સાથે કરતા. જલારામ બાપા પોતાના ગુરુને મળવા માટે અનેકવાર ફતેહપુર ભોજા ભગતના દર્શન માટે જતા હતા. અમરેલી પાસે સ્થિત ફતેહપુરમાં ભોજા ભગત રહેતા હતા અને આ દૂરસ્થ સ્થળ સુધી જલારામ બાપા પગપાળા 24 માઇલ ચાલીને જતા. પોતાના ગુરુ માટેનો આદર અને શ્રદ્ધાને કારણે તેઓ મહિનામાં 2 વાર પણ આ યાત્રા કરતા. આ યાત્રામાં ભોજન કે આરામની સુવિધા વિના તેઓ તન મનથી આ યાત્રા પાર કરતા. જલારામ બાપા અને ભોજા ભગતના પરિશ્રમ અને સહયોગથી આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું. ભોજા ભગત બાંધકામનું કાર્ય સંભાળતા અને જલારામ બાપા માટી, ઈંટો અને પથ્થરોના ટોપલા માથે લઈને લઈ જતા. આ રીતે ગુરુ અને શિષ્યએ
સાથે મળીને આશ્રમના માળખાને મજબૂત બનાવવા માટે નિરંતર મહેનત કરી. આશ્રમના આ કાર્યમાં જલારામ બાપાનું તપ અને સંકલ્પ જોતા ભોજા ભગત ખુશ થતા. સમય પસાર થતો ગયો અને અંતે ભોજા ભગતે પોતાના અંતિમ શ્વાસ વીરપુરમાં જલારામ બાપાના સાથ સહકારમાં લીધા. ભોજા ભગત તેમના અંતિમ દિવસોમાં જલારામ બાપાના આશ્રમમાં રહ્યા અને ત્યાં ભક્તિ અને સેવાભાવમાં તેમની સાથે સમય વિતાવ્યો. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને તેમના અનોખા પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.